હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ કોલ્ડ કોકો. અત્યારે ગરમીમાં પીવાની મજા જ પડી જાય ને તેવો મસ્ત મજાનો કોલ્ડ કોકો બનાવીને તૈયાર કરીશું. તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી કોલ્ડ કોકો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુરતનો પ્રખ્યાત કોલ્ડ કોકો બનાવીશું, જે નાના મોટા બધા પસંદ હોય જ છે તેવો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો કોલ્ડ કોકો બનાવીશું. તો ચાલો આજની રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે. આપણે એક વાસણમાં દૂધને ઉમેરી દેશું અને થોડું દૂધ આપણે એક વાટકામાં લઈ લેશું. હવે આમાં હું 2 ટેબલસ્પૂન કોર્નફ્લોરનો પાવડર ઉમેરીશ. તમે કોર્નફ્લોરનો પાવડર પણ લઈ શકો અને કસ્ટર્ડ પાવડર પણ લઈ શકો. તમારે જે લેવું હોય ને તે વસ્તુ તમે લઈ શકો. તો 2 ટેબલસ્પૂન કોર્નફ્લોરનો પાવડર અને 2 ટેબલસ્પૂન કોકો પાવડર. હું અત્યારે 2 ટેબલસ્પૂન કોકો પાવડર લઉં છું, કેમ કે હું પાછી ચોકલેટ પણ ઉમેરવાની છું. જો તમારે ચોકલેટ ના ઉમેરવી હોય તો તમે 4 ટેબલસ્પૂન કોકો પાવડર લેવાનો ને આ 2. હવે આપણે આને મિક્સ કરી લેશું. તમારે ચોકલેટ ના ઉમેરવી તો ચોકલેટ ના ઉમેરી શકો, પણ ચોકલેટ ઉમેરવાથી એકદમ સરસ કોકોનો ટેસ્ટ બહુ ચોકલેટી આવશે, બહુ સરસ. તો કોકો પાવડર 4 ટેબલસ્પૂન લેવાનો. આપણે એકદમ સરસ એમાં ગાંઠા ના રહીએ ને તે રીતે મિક્સ કરી લેશું. અને સાઈડમાં હું દૂધ પણ ગરમ મૂકી દઉં. આપણે આ મિક્સ કરી લઈએ તો દૂધ પણ ગરમ થઈ જાય. એકદમ સરસથી મિક્સ કરી લેવાનું છે. જો આ સરસ એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે દૂધને ગરમ કરી લેશું. દૂધમાં એક ઉભરો આવે ને તેટલું ગરમ કરવાનું છે દૂધને. દૂધ તમે કોઈ પણ લઈ શકો, ફૂલ ફેટ દૂધ પણ લઈ શકો, ગાયનું દૂધ પણ લઈ શકો, કેમ કે આપણે આમાં કોકો પાવડર અને કોર્નફ્લોર ઉમેરેલો છે, તેનાથી તેનો એકદમ સરસ દૂધ ઘટ જ થઈ જવાનું છે. એટલે તમે ગમે તે દૂધનો ઉપયોગ કરી શકો. ફૂલ ફેટ દૂધની જ જરૂર પડે તેવું કાંઈ નથી. આમાં તમે ગમે તે દૂધ લઈ શકો. જે તમારા ઘરે નોર્મલ દૂધ આવતું હોય ને તે પણ લઈ શકો. હવે દૂધ સરસ ગરમ થઈ ગયું છે. તમે જો ઉભરો પણ આવી ગયો. હવે ગેસ આપણે સાવ ધીમો કરી દેશું અને જે આપણે આ કોકો પાવડરવાળું મિશ્રણ છે ને ઉમેરી દેશું. થોડું થોડું કરી ઉમેરતા જશું અને તેને મિક્સ કરતા જશું, જેથી કરીને ગાંઠા ના પડે. અને ગેસ આપણે અત્યારે સાવ ધીમો કરી દેવાનો. સરસ ક્રીમી થશે આ કોકો. હવે આપણે આમાં ખાંડ ઉમેરી દેશું. તો મેં અત્યારે અહીંયા અડધો કપ ખાંડ લીધેલી છે. આપણે અડધા કપ ઉપર થોડીક ઉમેરીશું. કોકો એકદમ સરસ મીઠો જ હોય. અડધા કપ ઉપર મેં આટલી ખાંડ લીધેલી છે તે ઉમેરી દઈશ. એવું લાગે તો ચેક કરી લેવાનું. ચેક કરીને પછી પાછી ઘટે તો નાખી શકો તમે. એકદમ સરસ મિક્સ કરી લેશું અને પાછું એને 2-3 મિનિટ માટે કૂક કરી લેશું, જેથી કરીને દૂધ ને બધું જે આપણે કોર્નફ્લોરનો પાવડર ને કોકો પાવડરને લીધેલું છે ને તે બધું સરસ કૂક થઈ જશે અને એકદમ સરસ ઘટ થઈ જશે દૂધ. ગેસ આપણે મીડિયમ રાખવાનો. હવે ગેસને ફૂલ નથી રાખવાનું. મીડિયમ ગેસ ઉપર એને 2-3 મિનિટ માટે કૂક કરી લેશું. અને કૂક થતાં 4-5 મિનિટ થઈ ગઈ છે અને સરસ ઘટ પણ થઈ ગયો. તમે જો કેટલો સરસ ઘટ થઈ ગયો છે. આટલો ઘટ કરવાનો. પાછળ ચમચાની પાછળ કોટિંગ થઈ જાય. જો હવે હું ગેસ ઓફ કરી દઈશ અને મેં અહીંયા થોડીક મિલ્ક ચોકલેટ લીધેલી છે. તમે ગમે તે ચોકલેટ લઈ શકો, ડેરી મિલ્ક લઈ શકો કે કિટકેટ લઈ શકો, ગમે તે ચોકલેટ લઈ શકો તમે. તે આમાં આપણે ઉમેરી દેવાની. મેં અત્યારે મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે, તે મેં આ 3 ચમચી જેટલું છે તે ઉમેરી દઈશ. તેનાથી એકદમ સરસ આ કોકોનો ટેસ્ટ આવશે, ચોકલેટી ટેસ્ટ આવી જશે. આપણે ગેસ ઓફ કરીને પછી જ ચોકલેટ ઉમેરવાની છે. આપણે ચોકલેટ નાખ્યા પછી આને થોડીવાર માટે હલાવીશું, જેથી કરીને ચોકલેટ મેલ્ટ થઈ જાય આમાં સરસ. તમારે ચોકલેટ વધારે લેવી હોય તો વધારે પણ લઈ શકો અને ચોકલેટ ના નાખવી હોય તો ના પણ નાખી શકો. ઓપ્શનલ છે. ચોકલેટ નાખવી તો તમારે કોકો પાવડર વધારે લઈ લેવાનો. ચોકલેટ નાખવી એવું કંઈ ફરજિયાત નથી, પણ ચોકલેટ નાખવાથી જે આપણે આ કોલ્ડ કોકો બનાવીશું ને તેનો ટેસ્ટ એકદમ સરસ ચોકલેટી આવશે અને એકદમ ક્રીમી કોલ્ડ કોકો બનીને તૈયાર થશે. તમે જો આમાં ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે સરસ. હવે અહીં હું એક વાસણ લઈશ અને આ રીતનો મેં ગરણો લીધેલો છે. ચારણી કે ગરણો કે તમે ગમે તે લઈને આપણે આને ગાળી લેશું, જેથી કરીને કોઈ તેમાં ગાંઠા રહી ગયા હશે ને તો બધા સરસ ગળાઈ જશે અને એકદમ સરસ સિલ્કી થઈ જશે. તો આ કોકો આપણો એકદમ સરસ બનીને તૈયાર થશે. એકવાર ગાળી લેવાનો. ચમચાની મદદથી કોઈ હશે તો નીકળી જશે. આ ગળાઈ ગયો છે ને એકદમ સરસ જો સ્મૂથ બનીને તૈયાર થઈ ગયો આ કોકો. ને જો પાછળ કેટલો ઘટ છે. આ રીતે ચમચાનું કોટિંગ થાય ને એટલો ઘટ રાખવાનો. હવે આપણે આને
થોડી વાર માટે બહાર જ ઠંડો થવા દેશું, પછી આપણે તેને ફ્રીજમાં મૂકી દેશું અને આપણે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જેથી કરીને ઉપર મલાઈ ના જામે. તો આને હું થોડીક વાર માટે બહાર જ મૂકી દઉં, ઠંડો કરી લઉં, પછી ફ્રીજમાં મૂકી દઉં. હવે આ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આને હું ફ્રીજમાં મૂકી દઉં એટલે એકદમ સરસ ઠંડુ થઈ જાય. એકદમ ચિલ્ડ ઠંડુ કરવાનું છે આપણે આને. અને અત્યારે આટલું ઠીક છે, આપણે હજી ફ્રીજમાં મૂકીશું તો હજી થોડુંક ઠીક થઈ જશે. તો હવે આને હું 2 થી 3 કલાક તમે મૂકી શકો. જેટલો તમારી પાસે ટાઈમ હોય ને તેટલો ટાઈમ તમે એને ફ્રીજમાં મૂકી શકો, જેથી કરીને એકદમ સરસ ઠંડુ થઈ જાય. અને આખી રાત માટે મૂકવું હોય તો આખી રાત માટે પણ તમે મૂકી શકો. તો આને હું અત્યારે ફ્રીજમાં મૂકી દઈશ. આપણા મસ્ત મજાનો કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો, એકદમ સરસ ઠંડો ઠંડો. અને મેં આને એક આખી રાત માટે ફ્રીજમાં રાખેલો. તમારી પાસે જેટલો ટાઈમ હોય તેટલો ટાઈમ તમે તેને ફ્રીજમાં રાખી શકો. મેં તેને આખી રાત માટે રાખેલો, એક રાતના માટે રાખેલો. તો એકદમ સરસ ઠંડો થઈ ગયો અને સરસ ઘટ પણ થઈ ગયો. તમે જો મસ્ત મજા. હવે આપણે આને સર્વ કરીશું. ચાલો તો આપણે કોકોને સર્વ કરીશું. એકદમ મસ્ત ક્રીમી ક્રીમી. આપણે ગ્લાસને થોડોક અધૂરો રાખશું, કેમ કે આપણે તેમાં આઈસ્ક્રીમ પણ મૂકીશું ને ઉપરથી હું વેનીલા આઈસ્ક્રીમ મૂકીશ ને ઉપરથી આપણે ચોકલેટ સિરપ ઉમેરીશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો સુરતનો કોલ્ડ કોકો. મસ્ત મજાનો મેં તેને ઉપર વેનીલા આઈસ્ક્રીમથી સર્વ કરેલો છે. આઈસ્ક્રીમ સાથે તો આ કોલ્ડ કોકો બહુ સરસ લાગે. તો મસ્ત મજાનો સુરતનો કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો છે. જો આજની આ કોલ્ડ કોકોની રેસિપી તમને સારી લાગે તો એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસિપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો સુરતનો ફેમસ કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો. મેં તેને ઉપરથી આઈસ્ક્રીમથી સર્વ કરેલો છે. તો એકદમ સરસ ટેસ્ટી એવો નાના મોટા બધાને ભાવે તેવો મસ્ત મજાનો કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો છે. અને અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં તો આવી વસ્તુ ખાવા પીવાની બહુ ઈચ્છા થતી હોય. અત્યારે ઉનાળામાં પીવાની મજા જ પડી જાય ને તેવો મસ્ત મજાનો કોલ્ડ કોકો બનીને તૈયાર થઈ ગયો છે. તો મેં આજે તમને તેનું પરફેક્ટ માપ સાથે કોલ્ડ કોકોની રેસિપી આપેલી છે, જે ફટાફટ બની પણ જાય અને પીવાની પણ મજા પડી જાય. મેં અત્યારે આમાં આઈસ્ક્રીમ ઉમેરેલું છે. આઈસ્ક્રીમ વગર પણ પી શકો, આઈસ્ક્રીમની પણ જરૂર ના પડે તો પણ મસ્ત મજા આવે પીવાની. અને આઈસ્ક્રીમ જ્યારે આપણે ઉમેરીએ ને જ્યારે આપણે સર્વ કરવાનું હોય ને ત્યારે જ આઈસ્ક્રીમ ઉમેરવાનું, પહેલાં નથી ઉમેરવાનું. જ્યારે આપણે બધાને સર્વ કરીએ ને ત્યારે આઈસ્ક્રીમ ઉમેરી દેવાનું.